હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવા પીંડાની રેસિપી. આ પીંડા બનાવવામાં ના આપણે દૂધનો ઉપયોગ કરીશું, ના માવાનો ઉપયોગ કરીશું, ના ખાંડનો ઉપયોગ કરીશું. એકદમ નવી રીતે પીંડા બનાવીને તૈયાર કરીશું. સૌ પહેલા આપણે આ રીતે તાજું લીલું નાળિયેર લઈ લેવાનું. નાળિયેરના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે અને તેની પાછળની જે છાલ હોય તેને આપણે કાઢવાની નથી. આ છાલ સહિત જ નાળિયેરનો ઉપયોગ કરવાનો છે. બધા નાળિયેરના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે. હવે આપણે તેને એક મિક્સરના જારમાં ઉમેરી દેશું. આ રીતે જે ચટણીનું મિક્સર જાર હોય તેમાં ઉમેરવાનું છે. ઢાંકણ ઢાંકી અને પલ્સ મોડ ઉપર આ રીતે નારિયેળનો આપણે ભૂકો કરી લેશું. તો પલ્સ મોડ ઉપર જ આપણે નારિયેળનો ભૂકો કરવાનો છે, જેથી કરીને નારિયેળમાંથી દૂધ છૂટું ન પડે. તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ છૂટો ભૂકો આપણો તૈયાર થયો છે. હવે તેને આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેશું. તો જેટલો પણ તમારે નારિયેળનો ભૂકો તૈયાર કરેલો હોય બધો એકી સાથે એક જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેવાના. નારિયેળના ભૂકા કરતાં અડધો આપણે ગોળ લેવાનો છે. તમે જો 500 ગ્રામ નારિયેળનો ભૂકો લીધો હોય તો તેની સામે 250 ગ્રામ ગોળ લેવાનો છે, અથવા 200 ગ્રામ નારિયેળનું ખમણ લીધું હોય તો તેની સામે 100 ગ્રામ ગોળ લેવાનો છે. નારિયેળના ખમણ કરતાં અડધા ગોળનો ઉપયોગ કરવાનો છે. ગોળ અને નારિયેળને આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું. ગોળના જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું. એકાદ મિનિટમાં બધું એક સરખું મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકશો ગોળ ને નારિયેળ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું અને 2 થી 3 ચમચી જેટલો આ રીતે મિલ્ક પાવડર લઈ લેશું. મિલ્ક પાવડરમાં આપણે થોડું દૂધ ઉમેરી દેશું. તો 3 થી 4 ચમચી જેટલું આપણે દૂધ ઉમેરવાનું છે અને ચમચાની મદદથી મિક્સ કરી લેશું. મિલ્ક પાવડરના જરા પણ ગાંઠા ન રહે તે રીતે આપણે તેને મિક્સ કરવાનું છે. શરૂઆતમાં આ રીતે દૂધમાં મિલ્ક પાવડરના ગાંઠા પડી જશે. જેમ જેમ તમે મિક્સ કરશો તેમ તેમ બધો મિલ્ક પાવડર દૂધ સાથે એકદમ સરસ ઓગળી જશે. તો તમે જોઈ શકશો બધો જ મિલ્ક પાવડર આપણો એકદમ સરસ દૂધ સાથે મિક્સ થઈ ગયો છે. તમને હું ઝૂમ કરીને પણ બતાવી દઈશ. આ રીતે બધા જ ગાંઠા ભાંગી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું. હવે આપણે ગોળ અને નારિયેળ મિક્સ કરીને રાખેલું છે તે કઢાઈને આપણે ગેસ પર ચડાવી દેશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે તેને શેકવાનું છે. નારિયેળનો કલર એકદમ સરસ બદામી કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. તો 10 મિનિટ જેવો આ નારિયેળને શેકાતા સમય લાગશે. જો તમને એવું જણાય કે નારિયેળ વચ્ચે બળી રહ્યું છે તો તમારે ગેસને વચ્ચે થોડો એવો ધીમો કરી દેવાનો. તો 10 મિનિટ સુધી નારિયેળને સતત હાથ બંધ કર્યા વગર આ રીતે આપણે શેકતા રહેશું. નારિયેળને શેકાતા 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું. ઘી ઉમેરવું એકદમ ઓપ્શનલ છે. મેં નારિયેળ તળિયે બળે નહીં તેના માટે 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. જો તમારી પાસે નોનસ્ટિક વાસણ હોય તો તમારે ઘી ઉમેરવાની પણ જરૂર નહીં પડે. 10 મિનિટ સુધી નારિયેળને સતત શેકતા રહેશું. તો 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. જેમ જેમ નારિયેળ આપણું શેકાશે તેમ તેમ તેનો આ રીતે કલર બદલાતો જશે. હવે તમે જોઈ શકશો નારિયેળ આ રીતે થોડું એવું બ્રાઉન કલરનું થઈ ગયું છે. હજી પણ આ નારિયેળને આપણે 2 થી 3 મિનિટ સુધી શેકવાનું છે. એકદમ સરસ બદામી કલર જેવું નારિયેળ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહેશું. હવે આ સમયે આપણે તેમાં જે મિલ્ક પાવડરવાળું દૂધ તૈયાર કરેલું છે તેને ઉમેરી દેશું અને ચમચાની મદદથી મિક્સ કરી લેશું. હવે બધો દૂધનો ભાગ બળી જાય ત્યાં સુધી ફરી પાછું આપણે તેને થવા દેશું. તો 2 થી 3 મિનિટ જેવો તેને સમય લાગશે. મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરશું એટલે આ રીતે આપણું નારિયેળનું ખમણ જે છે તે વ્હાઈટ થઈ જશે અને ફરી પાછું આપણે તેને જેમ જેમ શેકશું તેમ તેમ ફરી પાછું તે એકદમ સરસ બદામી કલરનું થઈ જશે. તો બધો દૂધનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. એકદમ સરસ પહેલાં જ જેવો બદામી કલર આવી જશે. તો 2 થી 3 મિનિટ જેવો ફરી પાછું તેને શેકાતા સમય લાગશે. હવે નારિયેળને શેકાતા 2 થી 3 મિનિટ જેવો ફરી સમય થઈ ગયો છે. તો તમને ઝૂમ કરીને બતાવું તો આ રીતે એકદમ સરસ બદામી કલરનું નારિયેળ થઈ ગયું છે. હવે આ સમયે તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી અને મિક્સ કરી લેશું અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તૈયાર કરેલા આ મિશ્રણને આપણે એક થાળીમાં કાઢી લેશું. આ રીતે ચમચાની મદદથી એલચી પાવડરને એકદમ સરસ મિક્સ કરી લેશું. ગેસ બંધ કરી અને હવે આપણે તેને એક થાળીમાં કાઢી લેવાનું છે, જેથી કરી અને આ આપણું તૈયાર કરેલું નારિયેળનું ખમણ ઝડપથી ઠંડુ થઈ જશે. થોડું એવું હાથ લગાવી શકીએ તેવું જ આપણે તેને ઠંડુ કરવાનું છે. વધારે ઠંડુ થઈ જશે તો આપણે તેના પેંડા નહીં બનાવી શકીએ. હવે 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લેતા જશું અને આ રીતે તેને ગોળ શેપ આપી દેશું. શરૂઆતમાં પહેલાં ગોળ એવો લાડુ વાળી લેવાનો અને ત્યારબાદ હથેળીની મદદથી હલકા હાથે પ્રેસ કરી લેશું. હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે તેનો પેંડાનો શેપ આપી દેશું. બધા જ પેંડા આ રીતે આપણે બનાવીને તૈયાર કરી લેશું.
એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લેતા જશું અને સૌ પહેલાં આ રીતે એકદમ સરસ ગોળ લીસો લાડુ બનાવી લેશું. આના તમારે લાડુ બનાવીને ખાવો હોય તો પણ ખાઈ શકો છો. આ રીતે પેંડા બનાવવો હોય તો પણ બનાવી શકો છો. અને જો તમારે આના લાંબા રોલ બનાવવો હોય તો તેને સિલિન્ડર આકારમાં તમે રોલ બનાવીને પણ તૈયાર કરી શકો છો. આ રીતે 2 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતના લાંબા રોલ વાળીને પણ તૈયાર કરી શકાય છે. તમને જે પણ શેપ પસંદ હોય તે શેપની તમે આ મીઠાઈને બનાવીને તૈયાર કરી શકો છો. બધા જ પેંડાને મેં આ રીતે તૈયાર કરી લીધા છે. તૈયાર કરેલા પેંડાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી એકદમ નવી છે. જો તમે ક્યારેય આ રીતે પેંડા ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. અને જ્યારે અચાનકથી મહેમાનો આવી જાય તો મહેમાનો માટે બનાવશો તો પણ મહેમાનો પણ ખુશ થઈ જશે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આ પેંડા બનીને તૈયાર થાય છે. આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એક પેંડો તમને તોડીને પણ બતાવું છું. તો એકદમ સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા પેંડા તૈયાર થયા છે. તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.